આજે મારી બેબીનો બર્થડે છે. આજે અમે જઈએ છીએ સાબરકાંઠા મહાદેવજીના મંદિરે. પાટીદારના ખબર મેં બી હવાનો ટાઈમ હોય પાટીદારના કલાક 2 કલાક જ તમારા એ થાય એ બહુ તો 11-12 વાગ્યા સુધી. એ પછી મજા ના આવે. એ પછી છે ને હાવ પેલા કળા થતા જાય. તો આજે મારી નાની સિસ્ટર આકુનો બર્થડે છે અને એનું સેલિબ્રેશન અમે કરી રહ્યા છીએ અહીંયા ગાંધીનગરની આગળ. અને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ મહાદેવ અને કાલિકા માતાજીના દર્શન કરવા માટે. એ જીજાજીને તો બોલો. હેપી બર્થડે ડિયર આકુ, હેપી બર્થડે ટુ યુ. થઈ જશે. ઓય આ ખાઈ જાવ. ये होता है ना, ऐसे लगानी चाहिए कि पेमेंट पूछ लो ना. कर दे दो वो चाबी न चाहिए ये बुके थैंक यू सो मच जी. બોલે છે ને એ જાતના ખમણ ને પાત્ર ખાલી 3 વસ્તુ લઈને ઉભો રહે છે. 12 વાગે પૂરું. તો અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. સપ્તેશ્વર અહીંયાથી 10 થી 11 કિલોમીટર દૂર છે, પણ અહીંયા તમાકુ વેચવા માટેની આખી લાઈન લાગેલી છે ટ્રેક્ટરોની. હવે આ જલ્દી નીકળે તો અમે અહીંયાથી નીકળી શકીએ. આપણે નદી ક્રોસ કરીને પાછું આમ જવાનું છે ને અહીંયા સામે જ છે આટલામાં. અમે બધા સપ્તેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. હવે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. જો હમણાં જ પહોંચ્યા છીએ. દર્શન કરવા જઈએ છીએ પરિવાર સાથે. ચાલો. સપ્તેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છે અને આ બહુ જ પૌરાણિક મંદિર છે. અહીંયા એક સરસ મજાની નદી પણ છે. કહેવાય છે કે સપ્ત ઋષિ અહીંયા સાધના કરી હતી અને બહુ જ પૌરાણિક મંદિર છે. આ નદીની એકદમ અડોઅડ આવેલું આ મંદિર છે. દરેક મંદિરની પહેલાં તમને ગણપતિના દર્શન થશે. અહીંયા ગણપતિજી છે. ચલો એમના દર્શન કરી લઈએ. જ્યારે પણ અહીંયા આવો ત્યારે સાચવીને ચાલજો. હર હર મહાદેવ. આ કુદરતી રીતે જ મહાદેવ ઉપર જળાભિષેક થઈ રહ્યો છે અને બહુ જ મસ્ત શિવલિંગ છે અહીંયા. તમને આ કુદરતી નજારો જોઈને જ એટલું સરસ ફીલ થશે. વાહ મહાદેવ. તો મહારાજ છે જે થાળ ધરાવવા માટે આવ્યા છે. જેમ આપણે બપોરે ભોજન કરીએ છીએ એમ મહાદેવને પણ બપોરે ભોજન કરવામાં આવે છે. વાહ મહાદેવ ભોજન ગ્રહણ કરજો.
એ પોતાના તુલસી પર અભિષેક કરવા માટે ધારા એટલે સ્વયંભૂ જળ ઉત્પન્ન કર્યું. એ જે જળ ઉત્પન્ન એ સમયે કર્યું, પહેલા અહીંયા 7 ધારાઓ હતી, અલગ અલગ 7 ધારાઓ હતી. પણ આ રિનોવેશન જ્યારે આખું આ બન્યાની આખી જગ્યા યાત્રા યોજના જે નરેન્દ્ર મોદી એમાં ગયું ને, એટલે એ 7 ધારાઓને ભેગી કરી અને એક જ ધારા કરી દીધી. પણ આ ધારાઓ ક્યાંથી કઈ રીતે કેવી રીતે આવે? ઉપર એક પથ્થર જ છે, એ પથ્થરમાંથી પાણી નીકળે છે, પણ કઈ રીતે નીકળે છે ક્યાં આવે છે ખબર નથી. કેટલા બધા સાયન્ટિસ્ટો આવી ગયા, કેટલા બધા વૈજ્ઞાનિકો આવી ગયા, કેટલા બધા બુદ્ધિજીવીઓ આવી ગયા. શિવશક્તિ ભોજનાલય મંદિરમાં દર્શન કર્યા પછી, સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી અહીંયા તમે જમવા આવી શકો છો. શિવશક્તિ ભોજનાલય છે, અહીંયા તમને ફિક્સ મળી જશે 120 રૂપિયામાં પૂરું ભાણું મળી જશે. મમ્મી કેવું છે? ચમારાની ગામડાની યાદ આવી છે ને એવું આ શાક છે ને પાપડ બહુ જ મસ્ત ગરમ ગરમ. તો હવે અમે જઈ રહ્યા છીએ સાબલી કાલી માતા મંદિર. સપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લીધા, જમી લીધું. જો તડકો બેઠા પડી જાય. તો અમે અત્યારે મહાકાળી મંદિરે પહોંચી ગયા છે. જબરદસ્ત ખતરનાક. બસ અહીંયા તો મહાકાળી માતાનું મંદિર છે બોલુન્દ્રા. બહુ પૌરાણિક મંદિર છે અને આ મંદિરનો પાછળનો વ્યૂ છે. ગજબ વ્યૂ છે અહીંયા વરસાદમાં. અને જો સનસેટ થતો હોય, સનરાઈઝ થતો હોય ત્યારે જો તમે અહીંયા આવો ને તો ખરેખર અદ્ભુત મજા આવે એવું લોકેશન છે આ. હિંમતનગર આવો એટલે અહીંયા ચોક્કસથી આવજો, મજા આવશે. આજે આપણે મહાકાળી માતાના એવા મંદિરે આવ્યા છે લગભગ ઘણા લોકોને ખબર નહીં હોય, જે ઈડર અને હિંમતનગરની સાઈડમાં આવેલું છે. અને આ મંદિર છે આવું છે અહીં ઉપર. આ સાબરકાંઠા મંદિર, મહાકાળીનું મંદિર સાબરકાંઠામાં આવેલું છે. તો ચલો માતાજી માટે પ્રસાદ ચૂંદડી લઈ લીધું છે. બહુ જ તડકો છે. ચલો તો માતાજીના મંદિરે જતા જતા અહીંયાથી તમને જૈન દેરાસર દેખાશે, જે બહુ જ પૌરાણિક છે અને અદ્ભુત કલાકૃતિ પણ અહીંયા દૂરથી જ દેખાઈ રહી છે. તો તમે જ્યારે નજીક જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એની કલાકારીને મંદિર કેટલું અદ્ભુત છે. થાકી જાઓ તો અહીંયા સીડીની સાઈડમાં બેન્ચ બનાવેલી છે. ગરમ ગરમ લાગે. આજ કેટલું ગરમ છે જોઈએ. અહીંયાથી ભોયરામાં જવાનું છે. ચલો હવે આપણે જઈએ.
બધા કે બધા ના આવો હા આ એટલી સાંકડી ગુફા છે ને કે અહીંયા એક એક વ્યક્તિ જ અંદર આવીને સારી રીતે દર્શન કરી શકશે. બેઠા છીએ. મહાકાલી માત કી જય. બોલો માં કાલિકા કી જય. લાવ પકડું ના મારો પગ છે ને એટલે કાકા પણ માતાજીના બહુ મોટા ભગત છે. હો એ નવરાત્રી પણ કરતા હોય છે. આ દર્શન કોઈને નહીં કરાવતા. ઉપર થોડી ચડે ને એટલે લઈ લે. यहाँ पे शेर बैठा है और यहाँ पे भैरव. हाय भैरव. કેવું લાગ્યું મંદિર? મંદિર ખૂબ સરસ છે. અહીંનું કુદરતી જે વાતાવરણ છે એ પણ આમ અદ્ભુત છે. અહીંયા તમે આવીને આમ ઉપર જુઓ તો ચારે તરફ કુદરતી બેટ છે. પાણી કાયમ ભરેલું રહે છે. ઉપર આવીને તમને આમ મનને શાંતિ થાય એવું ખૂબ જ સુંદર વાતાવરણ છે. એક જ પથ્થરમાંથી ઘંટનાથનો અવાજ આવે છે. જલ્દી જલ્દી આવતી રહે. આટલો તડકો છે પણ ઘંટ તો વગાડવો જ છે. ધીમે ધીમે. રામ ભરોસે. બોલો મમ્મી. આજે અમે શિવને શિવને શક્તિના દર્શન કર્યા. આજે એક જ દિવસમાં આજે અમે શિવ અને શક્તિના બંનેના દર્શન કર્યા. આજે ચૈતર મહિનો હવે પૂરો થવા આવ્યો છે પણ ચૈતર મહિનામાં અમારે દર્શન શિવ શક્તિના થઈ ગયા. કેવું લાગ્યું કાકી તમને? મસ્ત મજા આવી જાય એવું છે. ઘણી વખત ઈચ્છા હતી. બોલ. હા, ઘણી વખત મને પાવાગઢ જવાની ઈચ્છા હતી પણ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. પાવાગઢ તો ના જવાયું પણ સાબલી ગામે આયા અમે. મહાકાળી માતાના દર્શન થઈ ગયા. મહાકાળી માના મંદિરે. બોલો મહાકાળી માત કી જય.